વેટ લોસમાં અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં હોય ને તો GLP-1 ઇન્જેક્શન, એટલે જસ્ટ લાઈક ઓઝેમ્પિક ને એ બધું. ઘણી બધી વખત પેશન્ટને એવું થતું હોય છે કે અમે વેટ લોસ કરીએ છીએ, GLP-1 ઇન્જેક્શન લઈએ છીએ એટલે અમારે ડાયટ ફોલો કરવાનું હોતું નથી. પણ ના, એવું નથી. તમે GLP-1 ઇન્જેક્શન ઉપર છો, તમે વેટ લોસ કરો છો, એનાથી કોઈ ઇશ્યુ નથી, પણ તો બી તમારે ડાયટ ફોલો કરવો એટલો જ જરૂરી છે. જનરલી આપણે ઘણા બધા સેલિબ્રિટીઝને જોતા હોઈએ છીએ, એને ફોલો કરતા હોઈએ છીએ અને આપણે પણ આ ઇન્જેક્શન બાજુ જતા હોઈએ છીએ. પણ તમારે જો ડાયટ પ્રોપર ફોલો નહીં કરવામાં આવે તો પણ ઘણી વખત એટલું જોઈએ એટલું રિઝલ્ટ નથી મળતું હોતું, અને ઘણી વખત ફેટની સાથે મસલ લોસ પણ થતો હોય છે. એટલે જો આપણે એ બાજુ નથી જવું, આપણે આપણો ગ્લો નથી જવા દેવો, તો તમારે ડાયટ પણ એટલું ફોલો કરવું પડે. સૌથી વધારે જરૂરી એમાં ડાયટ છે. જનરલી GLP-1 ઇન્જેક્શનનું કામ શું છે? તમારી ભૂખ ઓછી કરશે, તમને ભૂખ લાગવા નહીં દે, પેટમાં સતત ભરેલું છે એવી ફિલિંગ આપશે, એટલે તમે ઓટોમેટિક ઓછું જમશો. હા, એની સાઈડ ઇફેક્ટ ઘણી નાની એવી હોય છે કે ભાઈ ઘણી વખત વોમિટિંગ થાય, તમને ઉબકા આવતા હોય, કોન્સ્ટિપેશન થાય, પણ આ બધી જ એવી વસ્તુ છે કે જે ક્યોર થઈ શકે. એની મેજર કોઈ સાઈડ ઇફેક્ટ એવી હજી સુધી ધ્યાનમાં નથી આવી. હા, એના ક્રાઇટેરિયા પણ હોય છે કે કોણ લઈ શકે, કોણ ન લઈ શકે. પણ આજે આપણે એના ડાયટ વિશે વાત કરીએ કે જો તમે ઇન્જેક્શન ઉપર છો તો તમારે કેવો ડાયટ લેવાનો છે. એક તો પહેલી વસ્તુ શું લેવાનું છે. જો પ્રોટીન ઉપર ધ્યાન દેવાનું છે, કાર્બોહાઈડ્રેટ ઉપર ધ્યાન દેવાનું છે, ફેટ ઉપર ધ્યાન દેવાનું છે, અને તમારે બીજી બધી વસ્તુઓ પર, ન્યુટ્રિશન ઉપર પણ ધ્યાન દેવાનું છે. જનરલી આ ઇન્જેક્શન છે ને ભૂખ ઓછી કરે છે, એટલે આપણા મગજમાં કેવું ચાલતું હોય કે ભૂખ ઓછી લાગે છે તો હું કંઈ પણ ખાઈ શકું, પણ ના, તમારે જો ન્યુટ્રિશન ઉપર ધ્યાન નહીં દેવાય ને તો વીકનેસ આવશે. એટલે સૌથી વધારે જરૂરી છે પ્રોટીન. ઇન્જેક્શન ઘણી વખત ફેટની સાથે મસલ લોસ થતો હોય છે, એટલે મસલ લોસ ન થવા દેવો એના માટે પ્રોટીન જરૂરી છે. પ્રોટીન મસલના બ્લોકને બિલ્ડ કરશે, એટલે પ્રોટીન લેવું સૌથી વધુ જરૂરી છે. પેટમાં ભરેલું ફિલિંગ પણ પ્રોટીનને લીધે વધુ આવશે, તમને રિઝલ્ટ પણ વધુ ઝડપથી મળશે. પ્રોટીનમાં તમે શું લઈ શકો? જો તમે વેજીટેરિયન છો તો ટોફુ લઈ શકો, દાળ લઈ શકો, કઠોળ લઈ શકો, સીડ્સ લઈ શકો. આ બધા જ પ્રોટીનના સારા એવા સોર્સ છે અને એનાથી ફાયદો થશે. જો તમે નોન વેજીટેરિયન છો તો તમે એગ લઈ શકો, ફિશ લઈ શકો અને ચિકન લઈ શકો. બીજી વસ્તુ છે કાર્બોહાઈડ્રેટ. જનરલી છે ને કાર્બોહાઈડ્રેટ આપણે ઘટાડતા હોઈએ છીએ, કેમ કે આપણે એવું હોય કે હું ઇન્જેક્શન ઉપર છું, મારે આ નથી ખાવાનું, આપણે ફેટ ડાયટ બાજુ જતા હોઈએ છીએ. પણ એ પણ જરૂરી છે, કેમ કે કાર્બોહાઈડ્રેટ તમારી એનર્જી આપશે તમને. એટલે આખા અનાજ બાજુ જઈએ, આપણે મિલેટ્સ બાજુ જઈએ, એટલે ઘઉં, બ્રેડની જગ્યાએ ઘઉંની રોટલી લઈએ. ઘણી વખત આપણે બાજરો, જુવાર, ઓટ્સ, રાગી એ સાઈડ પણ જઈ શકીએ, એટલે એ જરૂરી છે. ત્રીજી વસ્તુ જરૂરી છે ફાઈબર. ફાઈબર છે ને જનરલી આપણા પેટના બેક્ટેરિયાને સુધારતું હોય છે, કોન્સ્ટિપેશન નહીં થવા દે. એટલે જો તમે ઇન્જેક્શન ઉપર છો તો તમારે ફાઈબર ઇન્ટેક 25 થી 30 ગ્રામ રોજનો થવો જોઈએ, અને એમાં વાઇટામિન્સ વધુ હોય છે, કેલરી લો હોય છે. એટલે તમારે શાકભાજી, ફ્રૂટ એ બાજુ વધુ જવું જોઈએ. ફ્રૂટ જ્યુસ બાજુ નથી જવાનું, તમારે હોલ ફ્રૂટ લેવાનું છે. જો તમે વધુ પડતા શાકભાજી લેશો, વધુ પડતા ફ્રૂટ લેશો તો ફાઈબર ઇન્ટેક તો વધશે જ, કેલરી પણ લો રહેશે, તમને પેટ પણ ભરેલું રહેશે અને તમારો વેઇટ લોસ પણ પ્રોપર થશે. એટલે તમારે ફાઈબર માટે પાલક લઈ શકાય, બ્રોકોલી લઈ શકાય, બધા જ જાતના ફ્રૂટ લઈ શકાય. એ સિવાય સલાડ્સ વધુ લેવું જોઈએ, જેમ કે ગાજર, બીટ, કાકડી, એ વસ્તુ લેવી જોઈએ. ફેટ, હેલ્ધી ફેટ પણ એટલી જરૂરી છે. ફેટ ક્યારેય આપને જાડા બનાવતું નથી, પણ હેલ્ધી ફેટ હોવું જોઈએ. અને ફેટ બોડીને ઘણી વખત ઓઇલિંગ પૂરું પાડે છે, બીજા વાઇટામિન્સ પણ એબ્ઝોર્બ થવામાં હેલ્પફુલ છે. એવોકાડો લઈ શકો ફેટ માટે, તમે નટ્સ લઈ શકો અને સીડ્સ લઈ શકો. રાત્રે બદામ પલાળીને લેતા જાઓ, રાત્રે તમે અખરોટ પલાળી દો અને સવારે લઈ લો. આ બધી નાની નાની ટેવ છે એ પાડવી જોઈએ. હવે જરૂરી છે પાણી. આ બધી જ વસ્તુમાં પાણી ભૂલાઈ જતું હોય છે, અને હાઇડ્રેશન વગર ક્યારેય વેટ લોસ ના થાય. એટલે પ્રોપર હાઇડ્રેશન જરૂરી છે. તમારે ધીમે ધીમે થોડું થોડું સતત પાણી પીધા કરવાનું છે. એટલે જેટલા ન્યુટ્રિશન જરૂરી છે ને એટલું જ પાણી જરૂરી છે. શું નથી કરવાનું? જો વેટ લોસ કરીએ છીએ, ઇન્જેક્શન ઉપર છીએ, એટલે આપણે ગફલતમાં રહેતા હોય છે કે હું કાંઈ પણ ખાઈ શકું કેમ કે હું ઇન્જેક્શન લઉં છું. ના, તમારે પેકેજ્ડ ફૂડ નથી ખાવાના. એટલીસ્ટ લેબલ જોઈને ખાઓ, જે પણ ખાવ છો એ. એમાં સોલ્ટ કેટલું છે, એમાં શુગર કેટલી છે, એ જોવું જોઈએ. એ સિવાય જે રિફાઇન્ડ ફ્લોર છે કે રિફાઇન્ડ વસ્તુ છે એ નથી લેવાની. આપણે ઓલરેડી ઓછું જમીએ છીએ, હવે એમાં જ્યારે ન્યુટ્રિશન વગરનું જમશું તો બોડીને નુકસાન થશે, બોડીને એનર્જી નહીં મળે, બોડીને વીકનેસ આવશે. એટલે એ વસ્તુ એવોઇડ કરવાની છે. બજારના ફૂડ એવોઇડ કરવાના છે. એ સિવાય જંક ફૂડ એવોઇડ કરવાના છે.
હાઈ કેલરી ફૂડમાં જે વસ્તુ આવે છે એ એવોઇડ કરવાની છે. બસ આટલી વસ્તુ તમારે કેર લેતા શીખવાની છે. અને સૌથી વધુ જરૂરી વસ્તુ કસરત. જો વોકિંગ કે એક્સરસાઇઝ નહીં કરવામાં આવે તો પણ પ્રોપર રિઝલ્ટ નહીં મળે. એટલે કાંઈ નહીં તોય પણ વોકિંગ સ્ટાર્ટ કરી દો. ઊંઘ એટલી જરૂરી છે. જો 7 કલાક ઊંઘ નહીં કરવામાં આવે તો પણ તરત રિઝલ્ટ નહીં મળે. ઊંઘ પણ જરૂરી છે અને સ્ટ્રેસ લેવલ પણ તમારું એટલું જ જરૂરી છે. તમને કાંઈ પણ ડાયટ રિલેટેડ ક્વેરી છે, કોમેન્ટ કરી શકો, તમે DM કરી શકો. ફોલો ફોર મોર.